હમણાં ગયા તમારા ભાઈબંધના કરે તો અહીંયા અમારે જે જામનગરથી ભાટેલ પદયાત્રા થવાની છે. તો શું કે અમારા કલેજાના કટકાવ જય શ્રીરામ. ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે તમારું પણ નવા બ્લોગમાં. કેમ છે તમને, કેમ છે તમારી તબિયત? હવે અત્યારે એકચ્યુઅલીમાં આપણે જઈએ બજારમાં ભાટાકો. એમને મારા વાળ વિખાઈ ગયા બટ કોઈના. ફિલહાલ આપણે જઈએ બજારમાં, જામનગરની બજારોમાં ફિલહાલ જાય. એટલે કાલના કપડાં પહેર્યા એટલે એમ ફરી ન કહેતા કે નાયો નથી. નાહી લીધું હોય, નાહીને પાછા એની પહેરી લીધા કપડાં. હા, વળી જોઈને તમને એમ થાય કે આ જો નાયો નથી, હજી એની કપડાં પહેરે. ના ભાઈ, તમારા પાસે નાઈન કમ્પ્લીટ પાછા એની લુગડા પહેર્યા. કેમ કે મારી પાસે બીજા હતા પણ એ નાઇટ ડ્રેસ હતો, એટલે કે શું એ ઇંગ્લિશમાં લોઅર આ એવું કંઈક ટૂંકું લેંઘો હતો એટલે. તો ફિલહાલ અત્યારે હું જાઉં બજારમાં એમને ભાટકો. તો મળી થોડીક વારમાં. અત્યારે તો સેમ કાળો આવતો હોય છે, મે બી મળી થોડીક વારમાં. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં. ને ભાઈ મારે એક જગ્યાએ જવાનું હોય પણ એ હવે કેન્સલ થવા ઉપર, કેમ કે સોમવારે મારે રાજકોટ જવાનું થશે. તો જો સોમવારે રાજકોટ હું જઈશ તો જ્યાં મારે જવાનું હતું એ કેન્સલ થશે ને એની જગ્યાએ હું જઈશ રાજકોટ. ને રાજકોટ એક કામ છે, જઈ નક્કી થાય તો તમને એની ડિટેલ આગળ દઈશ. નક્કી નહીં થાય તો જ્યાં હું જવાનો છું એની ડિટેલ દઈ દઈશ. એટલે વ્લોગમાં જોડાયેલા રહેજો. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલતા નહીં. બાકી મળી થોડીક વારમાં હમણાં જે રખડતા આવી થોડુંક બજાર, જામનગરની બજારમાં. હું જો કે પહેલી વાર આવી રીતે એકલો રખડવા જાઉં, બાકી મારા ભાઈને હારે જ હોય, પણ આજે એકલો જ આવું રખડવા. તો મળી થોડીક વારમાં. હું અત્યારે મે બી કાળો આવતો હોઈશ. હા ભાઈ, મને એવું જ ડાઉટ છે, પણ કોઈ ના, મળી થોડીક વારમાં. તો ભાઈ સાહેબ આપણે જાય રિટર્ન બજારમાંથી ને. ભાઈ બજારમાં ગયા હતા તો વળી ખર્ચો થયો. અલગ સમોસા એ તમને હમણાં ઘરે જઈને દેખાડું. ક્યાં ભાઈ મોરબીથી બેસેલા સમોસા ખાઈ. બોલો શું કરવાનું હોય. તો બેને કીધું લેતો આવજે, તો વળી સમોસા લઈ લીધા ને હવે આપણે જઈ પછી ઘરે. કેમ કે હવે તડકો લાગે, નાથી ટોપી ચશ્મા કાંઈ, એટલે હું થોડું કેવડાવે તડકામાં. ને અત્યારે હું થોડો આવતો હોય, હમણાં જતો હતો ત્યારે કાળો આવતો હતો, કેમ કે ત્યારે તડકો મારી પાછળ હતો એટલે વ્યવસ્થિત સીન નહોતો આવતો. પણ હવે પ્રોપર આવે, કેમ કે હવે તડકો સામે જ છે એટલે સીન મારો ધોરો આવે. એમ જેટલો ધોરો દેખાતો, જેટલો ધોરો હોને એથી વધારે તો આમાં દેખાવું સમજ્યા. એટલે હવે બજારમાં રખડી લીધું, હવે જઈ ઘરે. ઘરે સામાન મેકશું થોડીક વાર જોશે. ને ભાઈ બપોરે હું ફિલ્મ જોતો હતો જોરદારનું. હા, મોજ આવી ગઈ ફિલ્મમાં. ફિલ્મમાં હું 4 વાગે તો જમવા બેઠો ભાઈ ફિલ્મને રાહે. ફિલ્મ જોતો તમે હમણાં જમી લો. એ મગજમાં નીકળી ગયું જમવાનું છે મારે. તો એ લપમાં વળી જમ્યું નહીં ને ફિલ્મ જોતો રહ્યો. જોઈ તો 4 વાગે. પછી વળી 4 વાગે જમવા બેઠો, જમી લીધું. પછી વળી થોડુંક બાકી હતું તે જોઈ નાખ્યું. ફિલ્મ પૂરું કરીને હવે બજારમાં નીકળ્યો હતો. હવે જાવું પાછું ઘરે. બજારમાં જી આવ્યો, ફરી આવ્યો. ફરવામાં તો જો કે કાંઈ સાચું રાખ્યો જ નથી. મેન કે રખડવું ગયો તો એ થોડોક કામ લાગ્યું. કાં શું કે રખડવા ગયો તો તારો સમોસા લઈ આવ્યો. બટ કોઈ ના, ચલો બીજું તો શું હોય. તો મળી થોડીક વારમાં નિરાતે ક્યાંક જાસી તો વરી કાળો થઈ. હા, હવે થોડો થયો ભાઈ. તો જો હવે કાંઈ હશે તો ભેગા થશી, ન કહે રાતે. બીજું તો શું થાય સમજ્યા. હવે કંટાળો આવે તો હવે થોડીક વાર ગેમ બેમ રમવાની ઈચ્છા તો રમશી. તો હાય હાય, તું ઓળખેશ મને? હું જેડી બ્લોગર. બોલો, ભાગે જવાબે નહીં દેતી. ગજબ બેજતી યાર, આવી બેજતી ના કરો તમે લોકો. બટ કોઈ ના. બાકી વિડીયો ગેમ હોય લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી હવે મળી નિરાતે થોડીક વારમાં. ભાઈ સાહેબ તો જસ્ટ અત્યારે ઘરે આવ્યો. હમણાં ગયા તમારા ભાઈબંધના કરે તો અહીંયા અમારે જે જામનગરથી ભાટેલ પદયાત્રા થવાની છે. તો એના બાબતે અમારો રથ હતો એને શણગારવાનું હતું.
કંઈ કામકાજ ચાલુ હતું તેના માટે અમે અહીંયા હતા. તો ભાઈ મોર આવી ને હવે થાક્યું હવે હુઈ જઈશ. તો ભાઈ આપણે હવે થાક્યું તો હુઈ જશે ને બ્લોગનું આયોજન કરી નાખે. મળી નેક્સ્ટ વિડીયોમાં. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. મળી નેક્સ્ટ વિડીયો.